વડાવળથી વીડી જુનાડીસા રોડનું મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ડીસા તાલુકાના વડાવળથી વીડી જુનાડીસા ગામને જોડતા પાકા રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ મંત્રી તથા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી શ્રી ગ્રામ્ય સડક યોજના અંતર્ગત 2.5 કિલોમીટર લાંબા આ રોડનું રૂપિયા 2.65 લાખના ખર્ચે નિર્માણ થવાનું છે, જેના કારણે વર્ષો જૂની માંગ પૂર્ણ થતા વિસ્તારના લોકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર છેવાડાના વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને તબક્કાવાર તમામ ગામોના રસ્તાનું નિર્માણ કરી સુગમ અને સુરક્ષિત પરિવહનની સુવિધા પૂરી પાડવામાં આવશે। સાથે જ બનાસ નદી વિસ્તારના વિકાસ દ્વારા પર્યટન અને સ્થાનિક વિકાસને નવી દિશા આપવાની પણ યોજના છે। આ કાર્યક્રમમાં ડીસા તાલુકા ભાજપ પ્રમુખ સુમેરસિંહ બાપુ, મહામંત્રી અમૃતભાઈ દામા, માર્કેટયાર્ડ ડિરેક્ટર ઈશ્વરભાઈ દામા સહિત સરપંચો, પૂર્વ સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા।